કુરુક્ષેત્રના મહાયુદ્ધના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા નિર્ણાયક વળાંકની વાત કરવાના છીએ જેણે આખા યુદ્ધનું ચિત્ર બદલી નાખ્યું. 11મા દિવસના સૂર્યાસ્તથી લઈને 12મા દિવસના સૂર્યોદય સુધીની આ સફર, જેમાં ભયંકર માનસિક ઉથલપાથલ અને એકદમ ચોંકાવનારા વ્યૂહાત્મક ફેરફારો જોવા મળ્યા. આ સમયગાળો સાબિત કરે છે કે યુદ્ધ માત્ર તલવારોથી જ નહીં, પરંતુ મનોબળ અને લાગણીઓથી પણ લડાય છે. તો ચાલો સીધા જ આ ગહન ચર્ચામાં ડૂબકી લગાવીએ. શરૂઆત કરીએ એક અત્યંત હૃદયદ્રાવક અને સુન્ન કરી દેતા દ્રશ્યથી. માતા ગાંધારીના આ શબ્દો સાંભળો. મારે આવા ભગવાન નથી જોઈતા. આ શિવલિંગને કક્ષમાંથી બહાર કાઢો. એક અત્યંત શ્રદ્ધાળુ માતાની આવી ભયંકર આધ્યાત્મિક કટોકટી. આ સાંભળીને તરત જ મનમાં પ્રશ્ન થાય કે કુરુક્ષેત્રના મેદાન પર એવું તે શું બન્યું હશે જેણે એક ભક્ત માતાને આટલા પારાવાર શોક અને આક્રોશમાં ગરકાવ કરી દીધી? એ ભયાનક નિરાશાના મૂળ સુધી પહોંચવા માટે આપણે વિભાગ 1 પર નજર કરીએ. કર્ણ અને ભીમ વચ્ચેનો એ ભયંકર અને લોહીથી ખરડાયેલો મુકાબલો. 5. આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી. આ એક કૌરવ ભાઈઓની સંખ્યા છે જેમને ભીમે માત્ર એક જ મુકાબલામાં મોતને ઘાટ ઉતારી દીધા. જરા વિચારો, સૂર્યાસ્ત પહેલાંની એ ઘટનાએ યુદ્ધના ભાવનાત્મક સ્તરને કાયમ માટે કઈ હદે બદલી નાખ્યો છે. 5 ભાઈઓનું એકસાથે મૃત્યુ. આ માત્ર કોઈ લશ્કરી નુકસાન ન હતું. કૌરવ છાવણી માટે આ એક જીવલેણ માનસિક આઘાત હતો. આ ભયંકર નરસંહારની પાછળ બે એકદમ વિરોધાભાસી વિચારધારાઓ ટકરાઈ રહી હતી. એક તરફ છે ભીમ, જેની આંખોમાં કુરુસભામાં થયેલા દ્રૌપદીના અપમાનનો બદલો લેવાની ભયંકર આગ છે, અને તેની બરાબર સામે છે દુર્યોધન, જે પોતાના 5 ભાઈઓ ગુમાવ્યાના અસહ્ય દુઃખ અને પ્રતિશોધના ઝનૂનમાં સળગી રહ્યો છે. હવે આ બંને યોદ્ધાઓ માટે આ માત્ર કોઈ રાજ્ય જીતવાની લડાઈ નહોતી રહી. આ તેમનો અંગત ક્રોધ અને અસ્તિત્વનો જંગ બની ગયો હતો. હવે યુદ્ધભૂમિ પરથી નજર હટાવીને કૌરવ છાવણીની અંદરના વાતાવરણ તરફ જઈએ. વિભાગ 2, કૌરવ માતાપિતાનો હૈયાફાટ શોક. એક જ આઘાત, પણ તેની અસર કેટલી અલગ અલગ. રાજા ધૃતરાષ્ટ્ર સાવ ભાંગી પડે છે, પોતાનો રાજકીય સંકલ્પ ગુમાવી બેસે છે અને પોતાના બાકી રહેલા 94 પુત્રોને બચાવવા માટે શરણાગતિ સ્વીકારવા તૈયાર થઈ જાય છે. પણ મહારાણી ગાંધારીની સ્થિતિ સાવ અલગ છે. તેમને લાગે છે કે 100 પુત્રોના દૈવી વરદાને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેમની વર્ષોની શ્રદ્ધા જાણે એક જ પળમાં ચકનાચૂર થઈ ગઈ. તોતાના વંશના સંપૂર્ણ વિનાશનું ભયાનક ચિત્ર જ્યારે અંધ રાજા ધૃતરાષ્ટ્રના મનમાં ઊભું થાય છે, ત્યારે તેઓ પોતાની ધીરજની અંતિમ સીમા વટાવી જાય છે. તેમના આ શબ્દોમાં લાચારી છલકાય છે. તેઓ મારી આત્માના 5 અંશ હતા. હવે હું વધુ નુકસાન સહન કરી શકું તેમ નથી. આ અસહ્ય પીડા તેમને એ હદે મજબૂર કરે છે કે તેઓ પાંડવો પાસે જઈને યુદ્ધ રોકવાની ભીખ માગવાનો નિર્ણય કરી લે છે. પણ કથાનો પ્રવાહ આટલી સહેલાઈથી ક્યાં બદલાવાનો હતો? વિભાગ 3, પિતા અને પુત્ર વચ્ચેનો એ પ્રચંડ વૈચારિક સંઘર્ષ. પિતાની શરણાગતિની વાત સાંભળતા જ દુર્યોધન જાણે ફાટી પડે છે. તે પોતાના જ પિતાને એક અત્યંત આઘાતજનક અલ્ટિમેટમ આપે છે. પાંડવો સામે ઝૂકવા કરતાં આ તલવાર ઉઠાવીને આ એક પુત્રનો વધ કરી નાખો. જરા આ વાક્યની તીવ્રતા અનુભવો. તે સીધી રીતે પિતાને 2માંથી એક પસંદગી કરવા મજબૂર કરે છે. કાં તો પોતાના જ દીકરાના પ્રાણ લો અથવા આ વિનાશક યુદ્ધને આગળ વધવા દો. શરણાગતિ તો ક્યારે શક્ય જ નથી. આ ધર્મ સંકટમાં એક લાચાર પિતા આખરે પોતાના પુત્રના ક્રોધ સામે હારી જાય છે. ધૃતરાષ્ટ્ર ભારે હૈયે સ્વીકારે છે કે એક પિતા પોતાના પુત્રની ચિતાનો બોજ ક્યારેય ઉઠાવી શકતો નથી, અને હવે આ બોજ પાંડવોએ જ ઉઠાવવો પડશે. આ એક જ નિર્ણયે એ નક્કી કરી નાખ્યું કે આવતીકાલનો સૂરજ શાંતિનો નહીં, પણ 12મા દિવસના વધુ ભયંકર રક્તપાતનો સાક્ષી બનશે. શરણાગતિના વિચાર પર કાયમ માટે પૂર્ણ વિરામ મુકાઈ ગયું. કૌરવ છાવણી હવે વિલાપ છોડીને એક અત્યંત ઘાતક લશ્કરી યોજના તરફ વળે છે. વિભાગ 4, 12મા દિવસ માટેની નવી અને ખતરનાક રણનીતિ. હવે યુદ્ધ માત્ર બળથી જ નહીં, બુદ્ધિ અને ચાલાકીથી લડવાનું હતું. કૌરવોનો નવો માસ્ટર પ્લાન કંઈક આવો હતો. કર્ણ અને દ્રોણનો ઉપયોગ કરીને અર્જુનનું ધ્યાન સંપૂર્ણપણે બીજે ભટકાવવું. ભીમને એક એવી નબળી સ્થિતિમાં ફસાવવો જ્યાંથી તે બચી ન શકે, અને સીધા જ યુધિષ્ઠિરને બંદી બનાવીને યુદ્ધનો તાત્કાલિક અંત લાવી દેવો. પાંડવોના સૌથી મજબૂત સ્તંભોને તોડીને તેમના નેતાને જ નિશાન બનાવવાની આ એક અત્યંત આક્રમક યોજના હતી. પણ આમાં એક બહુ જ રસપ્રદ બાબત છુપાયેલી છે. એક જ છાવણી અને એક જ યોજના હોવા છતાં અંદરખાને બંનેના ઈરાદાઓ સાવ અલગ હતા.
દુર્યોધન માત્ર યુદ્ધ જીતવા નહોતો માંગતો, તે પાંડવોને અસહ્ય પીડા આપીને તેમને મૃત્યુની ભીખ માંગવા મજબૂર કરવા માંગતો હતો. જ્યારે કર્ણનો સીધો અને સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો કે કોઈ પણ ભોગે ઝડપથી યુધિષ્ઠિરને પકડી લેવા, જેથી યુદ્ધનો જલ્દી અંત આવે. મેદાન પર તેમની ચાલ ભલે એકસરખી હોય, પણ માનસિકતામાં જમીન આસમાનનો ફરક હતો. તો હવે જોઈએ કે યુદ્ધના મેદાન પર આ આખી ગોઠવણ કેવી રીતે આકાર લે છે. આ ખરા અર્થમાં કર્ણ અને પાંડવોના મહાન વ્યૂહરચનાકાર કૃષ્ણ વચ્ચેની એક ખતરનાક માનસિક ચેસની રમત બની જાય છે. કર્ણ સીધો પડકાર ફેંકે છે. કૃષ્ણ તરત જ એ ચાલ સમજીને અર્જુન દ્વારા તેનો સામનો કરાવે છે. પણ ખરી રમત તો એના પછી શરૂ થાય છે, જ્યારે કર્ણ ભીમને ફસાવવા માટે પોતાની અસલી જાળ ખુલ્લી પાડે છે. અને ત્યારે કર્ણના મોઢેથી આ ઐતિહાસિક વાક્ય નીકળે છે, તમે મને કૌરવોથી અલગ નથી કર્યો, મેં તમને પાંડવોથી અલગ કર્યા છે. કેટલી જબરજસ્ત વળતી ચાલ! આનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે કર્ણ ક્યારેય અર્જુન સાથે સીધું યુદ્ધ કરવા માંગતો જ નહોતો. તેનો અસલી હેતુ અર્જુનને છેક દૂર સુધી ખેંચી જવાનો હતો, જેથી ભીમને સાવ એકલો અને અસહાય પાડી શકાય. આ જ એ ક્ષણ હતી જ્યાંથી નૈતિકતાનું સંપૂર્ણ પતન શરૂ થાય છે. વિભાગ 5: યુવા અભિમન્યુનો યુદ્ધમાં પ્રવેશ અને નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન. અહીં કૌરવ સેનાપતિઓની નિરાશા અને બદલાની આગે ધર્મયુદ્ધના બધા જ પવિત્ર નિયમોને કેવી રીતે બાળીને ખાક કરી નાખ્યા તે સ્પષ્ટ દેખાય છે. મહાભારતનો નિયમ હતો એક સામે એક લડવાનો, પણ વાસ્તવિકતા જુઓ. 6 કૌરવ યોદ્ધાઓ ભેગા મળીને એકલા ભીમને ઘેરી લે છે. ન્યાયી લડાઈની તો વાત જ ભૂલી જાઓ. અહીં એક એકલાને અટુલા પડેલા યોદ્ધા પર સાવ કાયરતાપૂર્વક હુમલો કરવામાં આવે છે. ભીમ ચારે બાજુથી ઘેરાયેલો છે અને તેનો અંત લગભગ નિશ્ચિત દેખાઈ રહ્યો છે. બરાબર એ જ સમયે યુવા અભિમન્યુ યુદ્ધના મેદાનમાં પ્રવેશે છે. તેના હાથમાં ચક્રબંધાસ્ત્રનો અકસીર તોડ છે અને હૃદયમાં છે પોતાના પરિવારના અપમાનનો બદલો લેવાની ધગધગતી આગ. આ યુવાન યોદ્ધાની અદ્ભુત યુદ્ધકળા આંખના પલકારામાં આખા યુદ્ધની દિશા બદલી નાખે છે. અને અભિમન્યુનો આ હુંકાર સાંભળો. એક સામે 6 લડવું એ યુદ્ધના નિયમોની વિરુદ્ધ છે. જો તમે નિયમો તોડશો તો મને પણ એમ કરવાનો પૂરો અધિકાર છે. આ વાક્ય મહાકાવ્યની સૌથી મોટી કરુણતાને છતી કરે છે. જ્યારે વડીલો અને જૂની પેઢી પોતાના ક્રોધ અને નિરાશામાં આંધળા થઈને પોતાની નૈતિકતાને નેવે મૂકી દે છે, ત્યારે નવી પેઢીના યુવાનોને આવા કાયદાવિહીન અને ક્રૂર યુદ્ધના વાતાવરણમાં શસ્ત્રો ઉઠાવવા મજબૂર થવું પડે છે. અને આ જ બિંદુ પર પહોંચીને આપણા મનમાં એક અત્યંત કંપાવનારો પ્રશ્ન ઊભો થાય છે. હવે જ્યારે ધર્મયુદ્ધના તમામ નિયમો સંપૂર્ણપણે અને નિર્લજ્જતાથી તોડી જ નાખવામાં આવ્યા છે, ત્યારે શું આ યુવા અભિમન્યુ એ ક્રૂર ચક્રવ્યૂહમાંથી જીવતો બહાર આવી શકશે? આ એક પ્રશ્ન કુરુક્ષેત્રના ઇતિહાસના સૌથી ભયાનક અને અંધકારમય પ્રકરણ માટેનો મંચ તૈયાર કરી દે છે. આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણે આજના આ મહત્વપૂર્ણ અંકને અહીં જ વિરામ આપીશું.